બાપાશ્રીએ બીજા ભાગની 133મી વાત છે, બહુ સમજવા જેવું છે. શું બાપા બોલ્યા છે? જ્યારે સંતની પંક્તિ થાય, સંતોની પંગત પડે ને, જ્યારે બળદિયા બધા સંતો આવતા ને સંતોની પંગત પડે, જ્યારે સંતોની પંક્તિ થાય ત્યારે પોતે બાપાશ્રી ત્યાં આવીને સંતોને દંડવત કરવા માંડે. બોલો, બાપા પોતે સંતોને દંડવત કરવા માંડે હો. અરે મહારાજના પ્રસંગો આપણે જોયા છે. સંતો જ્યારે જમવા બેઠા હોય ને, અરે સંતો જ્યારે જમતા હોય, મહારાજ એક દિવસ લીલા કરી, સંતો પત્તર લઈને જમવા બેઠેલા, પંગત પડેલી, મહારાજ આપણને શીખવવા માટે કેવી લીલા ઊભી કરી. મહારાજ એક કથરોટ લઈને આવ્યા સંતોની આગળ. કથરોટ એટલે સમજે ને, પેલી મોટી તાસ જેવું કથરોટ લઈને આવ્યા મહારાજ. કે સંતો બધાએ, તમે સંતો એક એક કોળીઓ તમારા પત્તરમાંથી આ કથરોટમાં નાખો, એક એક કોળીઓ પ્રસાદીનો નાખો. મહારાજ શું કરશો? મહારાજ કે અમારી માણકી માંદી પડી છે ને, તે અમારે તમારી પ્રસાદી ખવડાવી અને માણકીને હાજી કરવી છે. બોલો, તમારી પ્રસાદી આમાં નાખો. એટલે બધાએ કે કંઈ વાંધો નહીં. તે બધાએ પત્તરમાંથી એક એક કોળીઓ, પોતે જમતા જમતા એક એક કોળીઓ અંદર નાખ્યો. બધા એની સંતોની પ્રસાદી લઈને આખો ભરાઈ ગયો ને, પછી મહારાજ એક બાજુ લઈને જમવા માંડ્યા. એમાંથી મહારાજે જમવા માંડ્યું. બધા ઊભા થઈ ગયા. મહારાજે શું કરો છો? મહારાજ કે સંતો તમારી પ્રસાદી અમને મળે ક્યાંથી? એનો અર્થ એવો નથી કે સંતો મહારાજ કરતા મોટા છે હો, પરંતુ મહારાજ દાસપણું શીખવાડે છે, મહિમાની રીત શીખવાડે છે. જો એ બાપા મહિમાની રીત શીખવાડે છે. શું કહે છે સાંભળજો? જ્યારે સંતોની પંક્તિ થાય ત્યારે પોતે બાપાશ્રી ત્યાં આવીને દંડવત કરવા માંડે. ત્યારે સંતો ઊભા થઈ જાય. સદગુરુઓ ના પાડે કે બાપા રાખો રાખો, તમારાથી અમને દંડવત ન થાય એમ કહે, તોય દંડવત કર્યા કરે. બોલો, તોય બાપા દંડવત કર્યા કરે. કેટલાક સંતો ઊભા થઈ રહ્યા હોય ત્યારે પોતે એમ કહે, જે સંતો તમને તો મહારાજે મૂર્તિમાં રાખ્યા છે. જો મહિમા સમજાવવાની રીત બતાવે છે, મોટા પુરુષ વર્તીને બતાવે છે. સંતો તમને તો મહારાજે મૂર્તિમાં રાખ્યા છે, તમે મૂર્તિમાં રહ્યા થકા દર્શન કરો છો. મહારાજ જમે છે, તમે નથી જમતા. અમે એવું જાણીને તમને દંડવત કરીએ છીએ કે તમારા ભેળા મહારાજ જમે છે, એમ જાણીને અમે દંડવત કરીએ છીએ. તમે તો સર્વે અનાદિ મુક્ત છો, મૂર્તિના સુખમાં કિલોલ કરો છો. એમ બાપા મહિમાનું વર્ણન કરે અને સર્વે સંતો પાછા દંડવત કરતા જાય. મુક્તો, આ મોટા પુરુષની રીત જુઓ. આપણને તો શરમ આવે, મારા બાપ લ્યો. મહારાજે આપણને અનાદિ મુક્ત કર્યા છે. સમજો મુક્તો, આ બધાય કેવો મહિમા રસપરસ સમજવો જોઈએ સંતોનો, હરિભક્તોનો. મુક્ત એક નાનકડો પ્રસંગ કહો. રઘુવીરજી મહારાજ, વડતાલમાં રઘુવીરજી મહારાજ બિરાજેલા. અને રઘુવીરજી મહારાજને એક દિવસ સવારમાં મંગળા આરતીનો રોજ નિયમ. રઘુવીરજી મહારાજ એમના જે ઓયડા હતા મેડી ઉપર, પેલા મેડા ઉપર, અને એથી ઓયડામાંથી દર્શન કરવા રોજ મંગળા આરતીમાં જાય. હવે મંગળા આરતીમાં હોય ત્યાં અંધારું હોય, શિયાળામાં તો ખાસ અંધારું હોય, અને અંધારું હોય ને અંધારામાં ચાલતા જાય. એમાં એક દિવસ મોં ઉજનું થોડુંક થયેલું, અને એક લુગડા ઉપર ભગવું વસ્ત્ર નીચે પડેલું, સંતોનું ભગવું વસ્ત્ર, અને એની ઉપર રઘુવીરજી મહારાજનો પગ પડી ગયો, ચરણ પડી ગયો. જોઈ ગયા, એકદમ નીચા નમીને પેલું કપડું લઈ લીધું, આંખે અડાડ્યું, છાતીએ અડાડ્યું, બહુ દુઃખી થઈ ગયા. આરતી તો પતી ગઈ. આરતી પછી સવારની સભા થતી, પ્રાતઃ સભા, અને સંતો હરિભક્તોની સભા ભરાઈ છે. અને રઘુવીરજી મહારાજ આવ્યા, આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. સભા વચ્ચે સંપ્રદાયના વડા. બોલો, રઘુવીરજી મહારાજ સભા વચ્ચે રડવા માંડ્યા. બધાએ કે મહારાજ રડો છો કેમ? ત્યાં કે આજે મારાથી અપરાધ થઈ ગયો. આ સંતોના કપડા ઉપર, સંતોનું કપડું એટલે સંત કહેવાય, એમની ઉપર મારો પગ પડી ગયો, મારાથી અપરાધ થઈ ગયો. બોલો, એમ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. હું સંતો તમારી માફી માગું છું, આ તમારામાંથી જ કોકનું કપડું હશે. મુક્તો, મહારાજે અને મોટા સંતનો કેટલો મહિમા સમજ્યા છે. એ જ રીતે હરિભક્તો, આ બધા મહારાજના મુક્તો છે. મુક્તો પરસ્પરસ એકબીજાનો મહિમા સમજવો, આ મહિમાનો સત્સંગ છે. આ સંપ્રદાય મહિમાના આધાર ઉપર ટકેલો છે. જે દિવસે મહિમા ગયો અને એ સત્વ ગયું એટલે એકડો ગયો, સમજી લેજો.
જેમ દેહમાંથી આત્મા ચાલ્યો જાય એટલે દેહને શું કહેવાય? પેલા ડેડ બોડી કહેવાય. સત્સંગમાં એકબીજાનો, મહારાજનો મહિમા, મોટા પુરુષનો મહિમા, સંતોનો મહિમા, હરિભક્તોનો મહિમા, અરસપરસ એકબીજાનો મહિમા 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 મુક્તો. આ સત્સંગની રીત છે. રઘુવીરજી મહારાજ, હવે આ પ્રસંગ બન્યો એક દિવસ રાત્રિનો સમય. રઘુવીરજી મહારાજ ઘણી વખત રાત્રે સંત આશ્રમમાં નીકળતા. રાતના 12 વાગે, 1 વાગે, 2 વાગે, રાતના 11, સાડા 11 વાગેલા. પહેલાના જમાનામાં આવી રીતે મોડા હોવાની ટેવ નહીં. અત્યારે તો ટીવીઓ ને ફીવીઓ આવ્યા ત્યારથી મોડો હોવાની બધે ઘેર ઘેર આદતો પડી ગઈ. પણ પહેલાં તો 8 વાગે તો સોપો પડી જતા. સોપો પડી જાય. 11, સાડા 11 વાગેલા અને રઘુવીરજી મહારાજ સંત આશ્રમમાં સંતોનો જ્યાં ઉતારા હતા ને એ સંતના નિવાસ સ્થાનમાં રઘુવીરજી મહારાજ જરા વિચરણમાં નીકળ્યા, જોવા નીકળ્યા. ત્યાં એક સંત માદા સાધુ સુતા સુતા કણસતા હતા. કણસતા હતા એટલે સમજ્યા? કરે ને, કણસ્યા કહેવાય. કણસતા હતા. કંઈક માદા હશે, કંઈક પીડાતા હશે એટલે કણસતા હતા. એટલે રઘુવીરજી મહારાજ જોડે ગયા, બેસી ગયા. સ્વામી, શું કઈ તકલીફ છે? સ્વામી, કેમ તમે માદા છો? સ્વામી બોલ્યા, પેલા માદા સાધુ, બીજા તો ઊંઘી ગયેલા. સ્વામી મોટા પેલા ઘરડા સાધુ હતા અને બોલ્યા, મહારાજ 3 દાડાથી બીમાર છું, કંઈ જમ્યો નથી, ભૂખ બહુ લાગી છે ને પેટમાં બળતરા ઉપડી છે. 3 દિવસથી કંઈ જમ્યો નથી ને ભૂખ બહુ લાગી છે, બળતરા ઉપડી છે, કોને કહું કે? આટલું જ્યાં સાંભળ્યું ને રઘુવીરજી મહારાજ તરત જ રસોડામાં ગયા. સ્વામી, હું આવું છું. રસોડામાં ગયા, લોટ કાઢ્યો, પોતાની જાતે બાજરાના 2 રોટલા બનાવ્યા. રોટલા ને દહીં ને ગોળનું ઢેફું લઈ અને એકદમ અડધો કલાકમાં તો આવીને પહોંચી ગયા. સ્વામી, લાવ તમારા પત્તરમાં લ્યો, જમી લો. અને સ્વામીને ગરમ ગરમ રોટલો કરીને રઘુવીરજી મહારાજને જમાડ્યો. એમણે જમાડ્યો અને મહારાજે પોતે રસોઈ બનાવીને, બામણને ના ઉઠાડ્યો, સંતોને ના ઉઠાડ્યા. આને કહેવાય મહિમા. કેટલો મહિમા! પોતે આચાર્ય છે, શ્રેષ્ઠ પદ ઉપર છે, સૌથી મોટા પદ ઉપર છે, છતાંય એક સાધુનો મહિમા કેવો સમજવો જોઈએ, હરિભગતનો મહિમા કેવો સમજવો જોઈએ. મુક્તો આપણે સાંભળ્યો છે, જ્યારે મહારાજ મનુષ્ય રૂપે મનુષ્યને દર્શન આપતા, શાસ્ત્રોમાં લખાણ છે કે ગઢપુરની અંદર ઉકા ખાચર રોજ સવારમાં વહેલા ઉઠીને સંતો 5 વાગે 4 વાગે ઘેલા નદીએ નાવા જાય. એ પહેલા ઉકા ખાચર ગઢપુરથી મંદિરથી ઘેલા સુધીનો રસ્તો હાવણો લઈને સાફ કરી નાખતા. હાવણો લઈને સાફ કરતા આખો રસ્તો વાળી નાખે. બોલો, મારા સંતોના પગમાં કાંટા કાંકરા ના વાગે ને? બોલો, એ વખતે સંતો જોડા નતા પહેરતા. મારા સંતોના પગમાં ચરણમાં કાંટા કાંકરા ના વાગે ને? આને કહેવાય મહિમા. મુક્તો, મારા સંતો, એને કાંટા કાંકરા ના વાગે ને? કઈ દ્રષ્ટિથી એ સંતોને જોતા હશે? વિચાર કરો કે સંતોના પગમાં કાંટા કાંકરા વાગશે તો મારા મહારાજના ચરણમાં વાગશે. મુક્તો, આ દિવ્ય ભાવ છે, આ મહિમા છે. આખો સંપ્રદાય એની પર ટકેલો છે અને નભેલો છે. અને એ જ હસતો સંપ્રદાય કહેવાય, એ જ જીવંત સંપ્રદાય કહેવાય કે જ્યાં મહાત્મ્યની દુનિયામાં રાસ્તો હોય. આખો સમાજ જ્યારે સંતો હરિભક્તો સંતો એકબીજાના અરસપરસ અમહિમા ને અભાવ ને અવગુણ, એ સંપ્રદાય મૃત પ્રાય સંપ્રદાય છે. મુક્તો, એ લાંબા કાળ જીવી ના શકે. કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ સ્થાન હોય જ્યાં અમહિમા ને અભાવ ગુણનું વાતાવરણ હોય, સમજી લેવાનું એ લાંબા કાળ સુધી એ સંસ્થા નહીં ચાલે, એ સંપ્રદાય નહીં ચાલે. મુક્તો, સનાતન સત્યો છે આ બધા. અમદાવાદની અંદર એવી જ રીતે દામોદરભાઈ પોતે છેક નારાયણ ઘાટ સુધીનો રસ્તો વાળી નાખતા. બોલો, એ વખતે સંતો નારાયણ ઘાટ નાવા જતા. આ સાબરમતી નદીમાં નારાયણ ઘાટનો આરો છે ને, જ્યાં અત્યારે મંદિર છે નારાયણ ઘાટના આરે, એ ત્યાં સુધી સંતો રોજ કાળુપુર મંદિરથી નાવા જતા. આખો રસ્તો સાફ કરી નાખતા. કયા વિચારથી કરતા હશે? વિચાર કરો, કેટલો મહિમા જાણ્યો હશે. હવે એ બધા કંઈ સત્પુરુષ નતા, પણ છતાંય સંતોનો મહિમા કેવો સમજાયો છે કે નહીં, સંતો મારા મહારાજના છે ને. ગણોદના અભયસિંહ બાપુ હતા અને બહુ મોટા મુક્ત હતા. લોધિકાના અભયસિંહ બાપુ અને બીજા ગણોદના અભયસિંહ બાપુ, બંને મુક્તો હતા. બહુ મોટા ગામના ધણી કહેવાય, ગામના રાજા કહેવાય. મુક્તો, એ અભયસિંહ બાપુ ગુણાયતાન સ્વામી પધારેલા, 30-40 સાધુને લઈને ગણોદ પધારેલા. અને ગણોદની રોજ સાંજે નદી હતી, નદી કિનારે સંતો નાવા જતા. 4 વાગેલા, 4:30 થયા એટલે અભયસિંહ બાપુ તે દાડે જોડે નહીં જઈ શકેલા સંતોની જોડે, પણ એમનું ઘર મંદિરની સામે જ, હરિમંદિરની સામે જ એમનું ઘર.
અને ઘરે બેઠા બેઠા એમણે અભયસિંહ બાપુએ કહ્યું, અભયસિંહ બાપુ કે એટલે એમના નોકરને કહ્યું, પેલો હાથી હતો ને એને, એટલે નોકરને કે જા જોઈએ મંદિરમાં સંતો નદીએથી આવી ગયા કે નહીં, જો આવી ગયા હોય તરત સભા થાય છે, મારે સભામાં જવું છે, જરા નદીએથી આવી ગયા કે નહીં સંતો તપાસ કરજો. પેલો નોકર ગયો, દોડતો મંદિર ગયો, દોડતો પાછો આવ્યો, સ્વામી હજુ, અરે બાપુ હજુ નથી આવ્યા બધા. તો કે કોઈ હતું? કે એક નાના સ્વામી હતા, તે બેઠા બેઠા કથા વાંચતા હતા, અને એક હરિભગત ડોહા બેઠા છે, આ 2 જણ બેઠા છે, બાકી બધા સંતો મોટા સ્વામી નથી આવ્યા. આટલું જ્યાં કીધું ને ત્યાં અભયસિંહ બાપુએ તરત જ ચરણમાં જોડા પહેરવા માંડ્યા, પગમાં જોડા પહેરવા માંડ્યા, માથે પાઘડી મૂકી દીધી, હેડ્યા મંદિર જવા. અરે બાપુ પણ હજુ સંતો નથી આવ્યા. તો કે ત્યાં કીધું ને એક સ્વામી કથા વાંચે છે, નાના સ્વામી કથા વાંચે છે, એવું કીધું ને. સ્વામી પણ એ તો એકલા બેઠા છે ને એક હરિભગત બેઠા છે, પણ બાકી મોટા સ્વામી નથી આવ્યા. અરે મૂર્ખ, સ્વામી ભલે ઉંમરમાં નાના છે ને વયે કરીને નાના છે ને દેહે કરીને નાના છે, પણ વાતું એમની જે મોઢામાંથી નીકળતી હશે ને એ મોટામાં મોટા મારા બાપની નીકળતી હશે. શું કહે છે? મારા બાપની કથા એના મોઢામાંથી નીકળતી હશે. એ સાધુ તું નાના સમજે છે, જેના મુખમાંથી મારા મહારાજની વાત નીકળે નાના નથી. માટે હું મોટા સ્વામી આવે તો જ કથા સાંભળું, મારે સાંભળવા જવું છે. બોલો, જઈને બેસી ગયા. અમે ગામ ધણી હતા ને સ્થિતિવાળા હતા તોય હો મૂકતો. પરંતુ આપણને જો ક્યાં કસરો રહે છે આપણી, ક્યાં ક્ષતિ રહે છે આપણી, ક્યાં ખામી રહે છે આપણી, દિવ્ય ભાવને મહિમા સમજતા શીખો. હા, આત્મબુદ્ધિ કરવાની વાત આવે ત્યાં સત્પુરુષની જોડે જ કરાય, પરંતુ આત્મીયતા મહિમા દરેકનો સમજવાનો હોય. સંતોએ હરિભક્તોનો, હરિભક્તોએ સંતોનો, મુક્તો ઇતિહાસ છે સંપ્રદાયનો. આપણે મહિમા આકારે થવું છે. અને આપણા મુનિસ્વામી બાપજી ઘણી વખત કહે કે મુનિસ્વામીને એક દિવસ પ્રશ્ન કોઈએ પૂછ્યો કે મુનિ બાપા, સ્થિતિવાળા જે સિદ્ધ મુક્ત હોય એને તો મૂર્તિનું સુખ આવે, પરંતુ અવરભાવવાળાને મૂર્તિનું સુખ આવે? અવરભાવમાં જે રહેતો હોય એને મૂર્તિનું સુખ આવે? એવો પ્રશ્ન પૂછ્યો. અને ત્યાં સ્વામીએ શું જવાબ આપ્યો છે? સ્વામી કે સત્સંગમાં આવીને જે મહિમા આકારે વર્તે ને, મહિમા આકારે વર્તે એને છતે દેહે, એને મૂર્તિના સુખ જેવું જ સુખ અને આનંદ વર્ત્યા કરે. ભલે એનો દેહ ભાવ હોય ને તોય તે, બોલો, દેહ ભાવ ન રહે, એને અડે જ નહીં, બોલો, એને સુખ જ વર્ત્યા કરે. મહિમા આકારે વર્તે. મહિમા આકારે એટલે શું ભઈલા? મહારાજનો મહિમા, મોટા પુરુષનો મહિમા, સંતોનો મહિમા, હરિભક્તોનો મહિમા, અરસપરસ સત્સંગમાં એકબીજાનો મહિમા સમજાય મુક્તો, તો એને આનંદ આનંદ વર્તે. નહીં તો દુખ્યો 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 જ મરી જાય. સમજ્યા? મુક્તો એક બંને પ્રસંગ બહુ આપણે સમજવા જેવા છે. અમારે સમજવા જેવાના છે ને તમારે સમજવા જેવા છે. અમદાવાદ મંદિરની અંદર લુણાવાડાના કાશીરામભાઈ કરીને હતા, અમદાવાદમાં રહેતા હતા. સ્થિતિવાળા બાપાના પ્રતાપે, સદગુરુ નિર્ગુણ બાપાના પ્રતાપે, નિર્ગુણ બાપાના શિષ્ય હતા. બાપાની વાતોમાં નામ આવે છે. અને લુણાવાડાના કાશીરામભાઈ ગુજરાત કોલેજના પ્રોફેસર હતા. આ ગુજરાત કોલેજ જૂનામાં જૂની અમદાવાદની એક જ કોલેજ હતી અમદાવાદમાં પહેલા, ગુજરાત કોલેજ. અને ગુજરાત કોલેજમાં પ્રોફેસર હતા, ઇંગ્લિશના પ્રોફેસર. બહુ મોટું માથું કહેવાતું. અને સ્થિતિવાળા પાછા મહારાજ જોડે વાતો કરે. બાપાના પ્રતાપે મહારાજ સાથે વાતો કરતા. અને એ લક્ષ્મી અરે કાશીરામભાઈ રોજ સાંજે કોલેજ છૂટે ને પછી એમનો નિયમ કે ગુજરાત કોલેજથી લકડીયો પુલ, એટલે લકડીયો પુલ એટલે સમજ્યા ને, પહેલાં લકડીયો પુલ કહેવાતો. એલિસ બ્રિજ છે ને અત્યારે, એ પહેલાં લકડીયો પુલ કહેવાતો જાડી ભાષામાં. હમણાં સુધી હજુ લકડીયો પુલ જ કહેવાતો. અંગ્રેજોનો બનાવેલો એક જ પુલ હતો ને એક જ કોલેજ હતી. સમજ્યા? અને લકડીયો પુલ પાસ કરી, એલિસ બ્રિજ પાસ કરી અને ચાલતા ચાલતા મોટા મંદિરે જાય. હવે એમનો એટલો બધો પ્રભાવ, સ્થિતિવાળા હતા એટલે એમનો પ્રભાવ મંદિરના દરવાજામાં પહેરે ને એટલે બધું શાંત થઈ જાય. તમે જુઓ ને, બધા અપ ટુ ડેટ થઈ જાય. કારણ કે એમનો એટલો બધો કસબો હતો અને એટલો બધો એમની ડિસિપ્લિન હતી અને એટલી બધી પર્સનાલિટી હતી, એમની આધ્યાત્મિક પર્સનાલિટી હતી. બહાર તો ધોતીને જબ્બો જ પહેરતા હતા, હો મોટવાને માથે પાઘડી બાંધતા. પણ આઉટર પર્સનાલિટી નહીં, એમની ઇનર પર્સનાલિટી હતી, જબરજસ્ત આધ્યાત્મિક પર્સનાલિટી હતી. અને એ દરવાજામાં પહેરે ને એટલે બધા સંતો આમ બહુ શાંત થઈ જાય, બધા અપ ટુ ડેટ થઈ જાય, હરિભક્તો અપ ટુ ડેટ થઈ જાય, કંઈક બધું શાંત થઈ જાય, એટલો એમનો પાવર. એમાં એક દિવસે દરવાજામાં બેઠા અને સભા મંડપમાં 4-5 નાની નાની ઉંમરના સાધુ
જરા હસામશ્કરી કરતા હશે, એમને ખબર નહીં કાશીરામભાઈ દરવાજામાં બેઠા છો, હસામશ્કરી કરતા હશે ને એમણે એમનું ધ્યાન ગયું ને કાશીરામભાઈ જોઈ ગયા સાધુ થઈને હસામશ્કરી કરે છે. એટલે બહુ ડિસિપ્લિન વાળા હતા. એ તો નીચે જોડે ગયા અને આમ લપાતા લપાતા જોડે જઈને ઉભા રહ્યા પેલા સંતોની જોડે. એ કોના સાધુ છો ખબર પડે છે કે એમ કહીને હકોટો માર્યો. અને એમાં એક સાધુ છે જે વધુ મશ્કરી જરા હસામશ્કરી કરતા હતા ને, નાની ઉંમરના આમના જેવડા. હવે એ તો બિચારા પાટી કાઢીને દોટ કાઢીને નાઈ ગયા. અને હામું જોવાય ના રહ્યા, કહીએ મોઢે હામું જોવાય એવા ગભરાઈ ગયા ને બી ગયા ને ભાગી ગયા છે. ક્યાં સંતાઈ ગયા ખબર જ ના પડી. અને આ બધા સાધુ નાઈ ગયા. હવે એમણે હાકોટો માર્યો, આંખ્યું કાઢી સંત સામે હાકોટો માર્યો. આ દ્રશ્ય જોયું, પતી ગયું. એ તો મંદિરથી ઘેર ગયા. રાત્રે સૂતા છે, સાંભળજો. અને રાતે શ્રીજી મહારાજ એમને અવારનવાર અનેક વખત દર્શન આપતા. આજે રાત્રે દર્શન તો થયા, કાશીરામભાઈના દર્શન તો થયા. અરે મહારાજના દર્શન કાશીરામભાઈને થયા અને એકદમ બેઠા થઈ ગયા. મહારાજનો ચરણ પકડવા જાય છે, મહારાજ પાછા ખસી ગયા. મહારાજના મુખારવિંદ ઉપર ઉદાસીનતા જોઈ. મહારાજ બહુ ઉદાસ થઈ ગયેલા. મહારાજને કહ્યું, મહારાજ આજે કેમ નારાજ છો મારાથી? અને ત્યાં મહારાજ બોલ્યા, સ્વામી, અરે કાશીરામભાઈ, તમે આજે અમારા સંતનો, અમારા મુક્તનો અપરાધ કરી નાખ્યો છે. ભલે ઉંમરમાં નાના હતા પણ સંત છે ભાઈ. ભલે તમે ગ્રહસ્થ ગમે એટલા મોટા છો તો એ સંત છે, સાધુ છે. તમે આજે એમની મર્યાદા લોપી છે. એમને તમે હાકોટો માર્યો, ઠીક ન કર્યું, અપરાધ થઈ ગયો, એમનો ભાન છે તમને. મહારાજે બહુ ઠપકો આપ્યો. સ્થિતિવાળા હતા તોય એને મર્યાદા રાખવાની કીધી છે. સાંભળજો મુક્તો, તમે બધા ભલે મોટા છો, કરોડોના દાન કરતા હશો, ઉંમરમાં મોટા હશો, અમારા સંતો બધા નાના નાના છે, પરંતુ કોઈ દિવસ મર્યાદા નહીં લોપવાની. મુક્તો, સંત એ સંત છે, એમનો ત્યાગ જેટલો તમારો ત્યાગ નથી. એમણે જે છોડ્યું, ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, ભાઈ સ્વામી કે કરોડોના દાન કરવા સહેલા છે, પરંતુ ઘરનો ઉંબરો ઓળંગવો ને બહુ અઘરો છે. હો, હિમાલય ઓળંગવો સહેલો છે, પણ ઘરનો ઉંબરો ઓળંગવો ને બહુ અઘરો છે. આ તમે બધા અત્યારે કેવા હસો છો ને આનંદ કરો છો, પણ કાલ જતું રહેવાનું છે ને એટલે. હા, જો હમણે કીધું હોય ને કે મહિનો રહેવાનું છે તમારે, બોલો તમે કાલે બોલો ઓશિયાળા થઈ જાઓ, અત્યારથી દુઃખી થઈ જાઓ, બોલો તેલમાં માખ ડૂબે ને એમ ડૂબી જાઓ, બોલો લ્યો. હા, સાચી વાત છે પેલા. ઉંબરો ઓળંગવો બહુ અઘરો છે ભાઈ. આ ઘરના ઉંબરા ઓળંગીને અત્યારે આ ઘોર કળીકાળમાં મુક્તો આ સંતો આજે પોતાના તન મન અને ધનના બધાના ત્યાગ કરીને આજે આ માર્ગે વળતા હોય. મુક્તો વિચારે આવે છે આપણને. મહિમા સમજવો. કે મહારાજ આ ઘોર કળીકાળમાં નહીંતર શક્ય છે, અને એમાં સ્ત્રી અને ધનનો ત્યાગ રાખીને કોઈ નાના છોકરાના ખેલ નથી ભાઈ. અને છતાંય બધા હસતા અને આનંદિત થયા રહે છે. જો મહિમા સમજવો આપણે. નાના છે તો એ કોના છે? બાપજીના છે, મહારાજના છે, બાપાના બચ્ચા છે. એક એકના રૂવાડે મહારાજની સર્વોપરી ઉપાસના છે. હજારોને મહારાજની ઉપાસના સમજાવે છે. ભલે કદાચ અમે કમલા જેવા ધમલા જેવા હશું તો એમના દર્શને જીવના મોક્ષ થાય છે ભાઈ. આ એવા દિવ્ય સંતો છે. મારા સાધુ છે એટલે હું વખાણ નથી કરતો, તમારા એ સાધુ છે. એટલે તમારા એ ખરાક નહીં વહેલા, મારા એકલાના તમારા એ બધા એના વહેલા. બસ મહિમા સમજજો. અને કોઈ નાની સુની વાત નથી ભાઈ. ખાવા નતું મળતું ને બધા સાધુ થઈ ગયા છે. એટલે રોટલા નતા મળતા ને આવી ગયા છે બધા. ખાવા ન મળતું હોય ને તોય નથી થવાતું ભાઈ. તો અહીં સાધુ થવું, સંત થવું કે નાના છોકરાના ખેલ છે? જીવન અર્પી દેવા કોઈ નાના છોકરાના ખેલ છે? 5-25 હજાર રૂપિયા આપી શકાય, 5-25 લાખ આપી શકાય, પણ પોતાનું જીવન અર્પી શકાય? ધન્ય છે. નાનામાં નાના સાધુનો મહિમા સમજજો મુક્તો. રઘુરજી મહારાજ સમજતા હતા, મહારાજ સમજતા હતા, તો આપણે કોણ? મહિમા સમજજો. હવે આટલો મહારાજે કાશીરામભાઈને ઠપકો આપ્યો. બોલો, કાશીરામભાઈને કહ્યું, કાશીરામભાઈ તમે આ શું કરો છો? તમે આ શું કર્યું? શું ભૂલ કરી નાખી તમે? અને કાશીરામભાઈને રડી પડ્યા, મહારાજ મારી ભૂલ થઈ ગઈ. મહારાજ કે મારી ભૂલ નથી કરી તમે, એ સાધુનો અપરાધ થયો છે. આવતીકાલે જઈને સાધુને શોધીને દંડવત કરીને એમની માફી માગજો તો હું રાજી થઈશ. બોલો, બીજે દાડે ક્યારે હાંજ પડે ને હું ક્યારે કોલેજથી જઉં ને ક્યારે હાંજ પડે મંદિરમાં ગયા, ઓલા સાધુને હોદવા નીકળ્યા. ઓલા સાધુ ભાગી જાય કે સામે આવીને ઉભા રહે પહેલાં.
કે હારો આજે પાછો કંઈક વાંક બાકી રહી ગયો છે, કંઈક વઢવાનું કાલ બાકી રહી ગયો છે, તે આજે પાછા મને હોદવા નીકળ્યા છે. બોલો, તે હોદવા નીકળ્યા અને હોદીને પણ દંડવત કરવા માંડ્યા. સ્વામી ઉભા રહો, મારો દંડવત કરવા છે. એ જાણતા હતા કે આ બહુ મોટા મુક્ત છે અને હારું મને દંડવત કરે એટલે સ્વાભાવિક છે જરા આમ અતડું લાગે. અને હાથ જોડીને માફી માગી, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, હું કાલ તમને વઢ્યો, મહારાજ મારી ઉપર નારાજ થયા. ત્યારે અંતરમાં શાંતિ થઈ. ભાઈ, આ થયો હરિભક્તોએ સંતનો મહિમા કેવો સમજવો જોઈએ એની વાત. પણ અમારે તમારો મહિમા સમજવો જોઈએ. જો હવે તમે બધા ખુશ થશો. બે વાત છે પહેલા, કારણ કે તમે બધા અવરભાવમાં હરિભક્ત છો, અવરભાવમાં અમે સાધુ છીએ, પણ તમે અંતે તો પરભાવમાં તો મહારાજના મુક્તો છો. અમારે તમારી મર્યાદા, અમારે તમારો મહિમા સમજવો જોઈએ. વન વે ના ચાલે, ટુ વે જોઈએ ભાઈ. અને બંને પ્રકારે મહિમા હશે તો જ રહેશે, બાકી એક પક્ષે ના ચાલે. હવે એનો એક પ્રસંગ કહું. મોટા સંપ્રદાયના બહુ મોટા સાધુ સ્વરૂપાનંદ સ્વામી, કે સ્વરૂપાનંદ સ્વામી સ્થિતિવાળા હતા. બોલો, સિદ્ધ મુક્ત હતા. જેનો વાયરો ભટકાય, મહારાજ એવું બોલ્યા હતા કે બીજા વર્તમાન ધરાવે, નિયમ પડાવે ત્યારે મોક્ષ થાય, અને આ સ્વરૂપાનંદ સ્વામીનો વાયરો ભટકાઈને એનો મોક્ષ થાય. મુક્તો એ સ્વરૂપાનંદ સ્વામીને શરીરે જબરજસ્ત મંદવાડ આવ્યો, અને મંદવાડમાં સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીને બળતરા ઉપડી, આખા શરીરે બળતરા ઉપડી. જો બધી લીલા છે. કોઈ મનુષ્ય ભાવની પર ઠો પાછો કે આવા મુક્ત હતા હશે એવો સંકલ્પ નહીં કરતા. કાશીરામભાઈમાં સંકલ્પ કરવાનો અધિકાર નથી આપણને, સ્વરૂપાનંદ સ્વામીમાં સંકલ્પ કરવાનો અધિકાર નથી. આ તો મહારાજે બનાવેલા તમામ પ્રસંગો એ આપણા સૌના ઘડતર માટે છે, એમ સમજજો. પહેલા સ્વરૂપાનંદ સ્વામીને આખા શરીરે બળતરા ઉપડી, રહેવાય નહીં, અસહ્ય વેદના થાય. મહારાજ વિચરણમાં ગયેલા સોરઠમાં. મહારાજ વિચરણ કરતા કરતા મહિને આવ્યા, અને મહારાજ આવતાની સાથે જ મહારાજ જેવા માનકીથી હેઠે ઉતર્યા ને મુક્તાનંદ સ્વામી દોડતા ગયા મહારાજ પાસે. મહારાજ, પછી તમે જળ ધરાવજો, પછી તમે ઉતારે જજો, પછી અક્ષરવડીમાં જજો, ચલો મારી સાથે ચાલો, અમે તમારી રાહ જોઈએ. મહારાજ કે ક્યાં? અરે મહારાજ, સ્વરૂપાનંદ સ્વામી બહુ બીમાર છે અને બહુ બળતરા ઉપડી છે, છેલ્લા મહિનાથી બહુ જ સ્વામી હેરાન થાય છે અને રહી નથી શકતા. બધી દવાઓ કરાઈ પણ કોઈ દવા લાગુ નથી પડતી. સ્વામી મહારાજ તમારી રાહ જુએ છે, દયા કરવા, તમારી કૃપા વરસાવવા માટે પધારો. સ્વરૂપાનંદ સ્વામી જોડે લઈ ગયા. મહારાજ ખુરશી નાખીને પડખે બેઠા. સ્વરૂપાનંદ સ્વામી રહી ન શકે, અનબેરેબલ બળતરા થાય, બર્નિંગ, આખા શરીરમાં બર્નિંગ થાય, જ્યાં બળતરા થાય. મહારાજ જોઈ ગયા, મહારાજ જોઈ રહ્યા. મહારાજ કે સ્વામી કેમ છે? મહારાજ બધાને તો સારું છે એવું કહું છું, પણ રહેવાતું નથી, આખા શરીરે જબરજસ્ત બળતરા થાય છે. મહારાજ કે સ્વામી દવા કરી ગઈ? અરે મહારાજ બધી દવા કરી પણ કંઈ ફેર પડતો નથી. મહારાજ કે એક દવા હું કહું એટલી કરો, હું રોજ તમને પૂછવા આવીશ કે કેમ છે, હું કહું એટલી દવા શરૂ કરો. મહારાજ બોલો શું દવા? મહારાજ કે દાદા ખાચરના નળિયાનું, દાદા ખાચરના ઘર જોયા છે? અરે મહારાજ ઓયડા તો જોયા જ છે. એ દાદા ખાચરના ઓયડા ઉપર રહેલા નળિયાનું ધ્યાન કરો. શું કહે છે? દાદા ખાચરના ઓયડા, એના નળિયાનું ધ્યાન કરો. હુતા હુતા નળિયાનું ધ્યાન કરો. નળિયા એટલે સમજ્યા ને? પહેલાના જમાનામાં નળિયા હતા, અને એ વિલાયતી નતા, દેશી નળિયા, ઓલા અર્ધ ગોળાકાર હોય ને, દેશી નળિયા. એ નળિયાનું ધ્યાન કરો. આ દવા બતાવી લ્યો, આ દવા. હવે કોઈને શું લાગે એટલે નળિયાનું ધ્યાન કરે ને બળતરા માટે? અને મહારાજે આ બતાવીને ગયા કે આટલું કરજો, હું આવું છું. બીજે દાડે મહારાજ ગયા, સ્વામી કંઈ ફેર પડ્યો? મહારાજ ઘણો ફેર પડ્યો, ઘણો ફેર પડ્યો. મહારાજ કે શું કરો છો? અરે મહારાજ તમે કીધું ને ત્યારથી દાદાના દરબારના ઉપર, દરબાર ઘટની ઉપર નળિયાનું ધ્યાન કરું છું. મહારાજ કે હજુ ચાલુ રાખો, હું રોજ આવીશ. 8 દાડામાં બિલકુલ બળતરા ચાલી ગઈ. શાનાથી વહેલા? નળિયાનું ધ્યાન. હવે તમને થશે કે આવું કેમ, આવી દવા કેમ બતાવી? મુક્તો એ સ્વરૂપાનંદ સ્વામીને દાદા ખાચરનો અવગુણ આવી ગયો હતો. સ્વરૂપાનંદ સ્વામીને દાદા ખાચરનો અભાવ આવી ગયો હતો, અને એ દાદા ખાચરનો અવગુણ ટળાવવાને માટે એનો મહિમા સમજો કે એના નળિયામાં આટલી બધી તાકાત છે, એના ઘરને એ દાદા ખાચર કેવા હશે, એ મહિમા સમજાવવા માટે થઈને મહારાજે આ લીલા કરી. મુક્તો સંત ગમે તેવા હોય, એણે તે હરિભગતનો મહિમા સમજવો જોઈએ. આ બધાય મહારાજના મુક્તો છે. મુક્તો અમારે તમને ક્યાંક 2 શબ્દ કહેવાય પડે, સંતો છીએ, અને મારે તો બધાને કહેવા પડે. સંતોને મારે તો 2 શબ્દ ક્યાંક કહેવા પડે. સંતો રાજી રહેજો બાપા,
એવી સીટ બે મહારાજ બાપજી એવી મને સેવા આપી છે એટલે ક્યાંક બે શબ્દો આ સુધી તમને કહેવાયા હશે, કહેવાય પડ્યા હશે. તમને બધા હરિભક્તોને બે શબ્દો વઢવું પડે, અમારા સંતોને તમને વઢવું પડ્યું હશે, પરંતુ અંદરથી તો મહિમા એકબીજાનો સમજવાનો કે ભલે આ બધાએ ગમે એટલું વઢવું પડે તો એ મહારાજના મુક્તો છે. આ વિચાર કદી જવા નહીં દેવાનો. તમારા ઘરમાં પણ હું તમને વિનંતી કરું છું કે ઘરમાં તમે બાપ છો, તમારા દીકરા હોય, દીકરીઓ હોય, વહુઓ હોય, તમારા નાના બાળકો હોય, ક્યાંક વાંક આવે તો બે શબ્દ કહેવાય પડે, પરંતુ અંદર આ વાતનો વિચાર રાખજો. સવારે કહ્યું તો રોજ કહું છું કે પેલો ચશ્મા બદલવાની છૂટ, પણ નંબર બદલવાની છૂટ નહીં. પ્રેમો તમારે દાડામાં 10 બદલવી હોય તો બદલો, પણ ચશ્માનો નંબર તો એનો એ જ રહેવો જોઈએ. એમ તમે ભલે વાંક આવ્યો હોય તો વઢો, ભલે ગમે તે કરો, પણ અંદરથી મહિમા તો રહેવો જોઈએ કે આ મહારાજનો મુક્ત છે. માફી માગી લેતા શીખો અને તરત દયાળુ રાજી રહેજો. એને રાજી કરી લેતા શીખો તો જ મહારાજ રાજી થાય ભાઈ. નહીંતર આપણે આપણા તોરમાં આપણે આપણી કંઈક આવડત હોય, કંઈક બુદ્ધિ હોય, કંઈક આપણામાં હોય અને અમે તમારી ઉપર ગુસ્સે થઈએ અને તમને રજો રાજી ન કરી શકીએ, તમે અમારો અવગુણ લોન રાજી ન કરી શકીએ, મુક્તો ના ચાલે. આ સત્સંગ છે, દિવ્ય ભાવ, એ જ સત્સંગને જીવંત રાખવાનો મોટામાં મોટો ઉપાય છે. મુક્તો ગાડી ગમે એટલી સારી હોય અને ઓડી લાયા હોય 80 લાખની હોય કે 1.25 કરોડની હોય, પરંતુ એમાં પેટ્રોલ ને ડીઝલ તો ટાઈમે જોઈએ. એના વગર ચાલે વહેલા? ફ્યુઅલ વગર ચાલશે? ચલો કદાચ પેટ્રોલ ડીઝલ નહીં તો પેલું ગેસ, પણ ફ્યુઅલ, એ ફ્યુઅલ જ થયું ને એક જાતનું. ફ્યુઅલ તો જોઈએ. એમાં મહિમા છે, એ સત્સંગનું ફ્યુઅલ છે. ફ્યુઅલ એટલે સમજ્યા ને પહેલાં, બળતણ છે, એ સત્સંગનું બળતણ છે. એ જોઈશે. પછી વડાપ્રધાનની ગાડી હોય તોય જોઈએ અને નાનામાં નાના માણસનું ટ્રેક્ટર હોય ને તોય જોઈએ. એમાં જોઈએ. એમ ભલે આપણે બધા ટ્રેક્ટરવાળા, કોઈ ગાડીવાળા, પણ જોઈએ. મહિમા ગીત આપણે ગાવું છે અને જોડે જોડે મહિમા સમજવો છે. અને આપણે બસ મહારાજ, સંતો, હરિભક્તો, આપણો સમગ્ર સત્સંગ સમાજ દિવ્ય ભાવમાં રસ્તરબોળ થયેલો રહે એવી આપણી બધાની ઈચ્છા ખરી કે નહીં બંધુઓ? આપણે બધાની એવા ઈચ્છા. સદાય સુખિયા રહેવાનો ઉપાય આ જ છે. અવર ભાવમાં સુખિયા અને પરભાવમાં સુખિયા. પરંતુ જો અભાવ દ્રષ્ટિ, દ્રોહ દ્રષ્ટિ થઈ ગઈ તો જય સ્વામી નારાયણ. અવર ભાવમાં દુખિયા, એકબીજાને જોઈને મોઢું બગડે આપણું. જય સ્વામી નારાયણ. પતી ગયું. શું સત્સંગમાં આવ્યા, શું કમાણા આવીને સત્સંગમાં આવીને શું કમાણા કહો? માટે મહિમા ગીત. મહિમા સૌનો મહિમા સૌનો મહિમા. જરા તાળી પાડીને બોલતા જજો, સમજતા જજો. મહિમા આકારે થજો. મહિમા સૌને મહિમાથી ગુણો આવે, દોષો સર્વે ભાગી જાય. મહિમાથી ગુણો આવે, દોષો સર્વે ભાગી જાય. મહિમાથી ભર્યા થવાય, લોકપણું તો જાય. મહિમા સૌનો મહિમા સૌનો મહિમા. શબ્દ સાંભળ્યો પહેલા? મહિમાથી ભર્યા થવાય અને મહિમા ન હોય તો ખાલી થવાય. બે વસ્તુ છે ને, એનું ગુજરાતી આવું થાય. બાપજી ગુજરાતી કરે ને દરેક વાક્યનું, કે આનું ગુજરાતી શું? તો મહિમા ન હોય, મહિમા હોય તો ભર્યા થવાય. એટલે આનંદમાં રહેવાય, દિન પ્રતિદિન પ્રફુલ્લિત થતું જવાય. અને મહિમા ન હોય તો શું થાય પહેલા? ખાલી થવાય. હવે આપણા હાથમાં છે ખાલી રહેવું કે ભર્યા રહેવું. પહેલા અત્યારે દુખિયા છીએ, જરા તપાસજો. અંતરે આવા મહારાજ મળ્યા, આવો સત્સંગ મળ્યો, રૂડો રૂપાળો સત્સંગનો યોગ મળ્યો, અને હજુ દુખિયા છીએ, ઉદ્વેગ છે, અશાંતિ છે. સમજી લેજો કંઈક અંદર ડોળાઈ ગયો છે, અમહિમા થઈ ગયો છે, એટલે બધું આવું થયું છે. એ ડોળાઈ ગયું છે, જરા શાંત થવા દો. મહિમા સમજો બસ. જેમ સ્વરૂપાનંદ સ્વામીને બળતરા ઉપડી અને જ્યારે મહિમા સમજ્યા ત્યારે હરખું આવ્યું, એમ આપણને આ બધી બળતરા શાની છે પહેલા? આ અમહિમા કંઈક થયો છે ને એની હો. એટલે કે છે મહિમાથી સુખિયા થવાય, ઉદ્વેગ અશાંતિ જાય. હવે આગળ શું કહે છે સાંભળો. મહિમાથી કાર્યક્ષમતાને ઉત્સાહ વધી જાય. મહિમાથી કાર્યક્ષમતાને ઉત્સાહ વધી જાય. ઘણી વખત જોજો આપણી એફિશિયન્સી ડાઉન થઈ ગઈ હોય, કંઈ કરવાનું મન જ ના થાય, કંઈ કરવું નથી, મરવા દો. આપણે કરીને તૂટી જઈએ તો કોઈ પડી નથી કોઈ સત્સંગમાં, કોણે કર્યું, શું જ માર્યો, કશું વળવાનું નથી, મરવા દો એમ કંઈ નિરુત્સાહી થઈ જઈએ, કાર્યક્ષમતા ઘટી જાય. આ બધાનું કારણ શું છે પહેલા? આજ શું કે છે? મહિમાથી કાર્યક્ષમતાને ઉત્સાહ વધી જાય. બોલો
મહિમાથી કાર્ય ક્ષમતાને ઉત્સાહ વધી જાય ગમે તેવા અઘરા કામ ગમે તેવા અઘરા કામ સહેલા સહેલા થાય મહિમા મહિમા સૌનો મહિમા 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 સૌનો મહિમા ગમે એવા અઘરા કામ સહેલા થઈ જાય એનું એને જો મહિમા ના હોય તો શું થાય પેલા સહેલામાં સહેલા અઘરા લાગે હો કે હારું આપણે શું કંઈ ના થાય આપણાથી થતું હશે અરે મહિમાથી કોના વચન છે કોની આજ્ઞા છે કોની સેવા છે મહિમાથી કરીએ ને અઘરામ અઘરું સહેલું થઈ જાય જરા જુઓ તો ખરા ને ઘણી વખત આપણે જોયું હશે કે અઘરું સહેલું થઈ જાય નહીંતર સહેલું અઘરું લાગે હવે આવું તો છે થાય મહિમા નથી ને એટલે આવું બોલાય નહીંતર એક શબ્દ ના નીકળે ભાઈ શું કહે છે જો મહિમા સમજાય તો અવળું કાંઈ ન લાગે જો મહિમા સમજાય તો આવડું કાંઈ ન લાગે પાર ભીડો ને તકલે ભીડો ને તકલે ખોટું ક્યારે ન લાગે મહિમા મહિમા સૌનો મહિમા 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 સૌનો મહિમા મોટા પુરુષ કે સંતો કે હરિભક્તો અરસ અરસ પરસ આપણને કંઈક કેમ ખોટું લાગી જાય છે એનું કારણ શું પહેલા તરત તોપડો ચડી જાય ને તરત જ આપણે અવળું પડી જાય ને તરત જ મંદિર બંધ થઈ જાય ને ઓછા થઈ જાય ને આ બધા એનું કારણ શું છે પહેલા આ જ અમહિમાનો વિચાર આવ્યો ને એટલે પણ કોના માટે કહે છે કોની સેવા છે હું ક્યાં કોઈની ઉપર ઉપકાર કરું છું આ મારા માટે છે આ મને સેવા મળે ક્યાંથી આવો વિચાર જો મહિમાનો હોય તો કાંઈ અવળું ના પડે ભાઈ કશું અવળું ના પડે ઉત્સાહથી મંડ્યો રે હો અરે શું કહે છે મહિમાની વાતો જોડો અમહિમાની તોડો મહિમાની વાતો જોડો અમહિમાની તોડો હે સ્વનો મહિમા છોડી સૌને મહિમા છોડી સૌને રાજી કરવા દોડો મહિમા મહિમા સૌનો મહિમા મુક્તો પણ આ બધું ક્યારે સમજાય સ્વનો મહિમા છૂટે ને ત્યારે બીજાનો મહિમા સમજાય તકલીફ આ છે આપણી આપણને આપણો મહિમા છૂટતો નથી એટલે બીજાનો મહિમા થતો નથી હું આવો ને હું મોટો ને મારી કંઈ ગણતરી નહીં હવે આ મહિમા છોડીને બાપા તો બીજાનો મહિમા પકડાશે હવે આપણે આપણો મહિમા છોડતા જ નથી શું કીધું ફરીથી એ લીટી જો મહિમાની વાતો જોડો અમહિમાની તોડો મહિમાની વાતો જોડો અમહિમાની તોડો હે સ્વનો મહિમા છોડી સૌને મહિમા છોડી સૌને રાજી કરવા દોડો મહિમા મહિમા સૌનો મહિમા 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 સૌનો મહિમા 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 સમજીએ મહિમા 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 સમજે મહિમા જો મહિમા સમજાય તો ગુણ લઈ શકાય જો મહિમા સમજાય તો ગુણ લઈ શકાય મહિમાની દ્રષ્ટિ થાય તો મહિમાની દ્રષ્ટિ થાય તો અવગુણ ન લેવાય મહિમા મહિમા સૌનો મહિમા 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 સૌનો મહિમા અવગુણો આવે છે એનું કારણ શું મહિમામાંથી જ અવગુણનો જન્મ થાય છે અપરાધનો જન્મ થાય છે ભાઈ પણ મહિમા સમજાય તો કોનો અવગુણ લેવાનો પેલા અને એમાંય તો આપણી પર તો કરુણા છે આ બધો એક ધારો સમાજ છે ભાઈ અહીં કોઈ મોટા નથી કોઈ નાના નથી અહીં બધાએ આપણે અનાદિ મુક્તો છે પેલા કોનો અવગુણ લેવાનો પેલા અરે શું કહે છે આગળ જેને જેટલું મહાત્મય તેને તેટલું જતન થાય જેને જેટલું મહાત્મા તેને તેટલું જતન થાય મહિમા સમજ્યા વિના એક ડગલું ન ભરાય મહિમા મહિમા સૌનો મહિમા મહિમા સૌનો મહિમા મહારાજ મોટા સંતો ભક્તો પોતે પણ છે ચારેયનો મહિમા સમજવાનો ભક્તો પોતે પણ છે કોનો મહિમા સમજવાનો આ ચારનો મહારાજ પછી મોટા મહારાજ પછી મોટા પુરુષ સંતો ભક્તો અને આપણો પોતાનો એટલે સમજ્યા ને હું ટ્રસ્ટી છું એવો ના
હું મહારાજનો અનાદિ મુક્ત છું. એમ આ બધાય મહારાજના અનાદિ મુક્તો છે. એવો ચારેયનો મહિમા શું કે છે? મહારાજે મોટા સંતો ભક્તો પોતે પણ છે એક. મહારાજ મોટા સંતો ભક્તો પોતે પણ છે કે ચારેયનું જો મહાત્મય, ચારેયનું જો મહાત્મય સમજે તો પહોંચે છે કે મહિમા મહિમા સૌનો મહિમા, મહિમા મહિમા સૌનો મહિમા. ચારેયનું સમજવું પડશે હો, ચારેયનું. એકલું મહારાજનું સમજશું નહીં ચાલે, મોટા પુરુષનું એકલું નહીં ચાલે, સંતો ભક્તોનું સમજવું પડશે, સર્વે આપણા સ્વસ્વરૂપનું પણ સમજવું પડશે. નહીતર ઓલે તમે જોજો બાયણા, 4 બાયણા હોય ને એમાં 4 બારીઓ હોય ને 1 બારી બંધ કરો ને 3 ઉઘાડી હોય અને મચ્છર આવે કે ના આવે? પહેલા 25% આવે. એક જ બાયણું 3 ઉઘાડી છે 75% જ આવે ને. પહેલા 3 બંધ હોય ને 1 જ ઉઘાડી હોય તોય બધાય આવે. એમ આ 4 બારીઓ બંધ કરવી પડે મહિમાની પહેલા, તો મેળ પડે. શું કે છે આગળ? 4 સ્વરૂપનું મહાત્મય સમજવું જ પડશે. 4 સ્વરૂપનું મહાત્મય સમજવું જ પડશે. 4 માંથી એકનું જો, માંથી એકનું જો ઓછું હશે તો નડશે મહિમા મહિમા સૌનો મહિમા, મહિમા મહિમા સૌનો મહિમા, મહિમા મહિમા સમજીએ મહિમા, મહિમા મહિમા સમજીએ મહિમા. હે સર્વોપરી સર્વાવતારી સર્વન કરતા શ્રીજી, સર્વોપરી સર્વાવતારી સર્વન કરતા શ્રીજી. હે સર્વોપરી સર્વાવતારી સર્વન કરતા શ્રીજી, સર્વોપરી સર્વાવતારી સર્વન કરતા શ્રીજી. સદાય દિવ્ય પ્રગટ પ્રત્ય, સદાય દિવ્ય પ્રગટ પ્રત્ય, સદાય દિવ્ય પ્રગટ પ્રત્ય, સદાય દિવ્ય પ્રગટ પ્રત્ય સમજી કરો રાજી મહિમા મહિમા સૌનો મહિમા, મહિમા મહિમા મહારાજનો મહારાજનો મહિમા કેવો સમજવો એ આવ્યો કે મહારાજ સદા પ્રગટ છે, પ્રત્યક્ષ છે, સાક્ષાત છે. આ મૂર્તિ નથી, ફોટો નથી, પ્રતિમા નથી, સાક્ષાત સ્વયં પોતે છે. એવો મહિમા સમજવો. હવે મોટા પુરુષનો કેવો સમજવો? મોટા પુરુષની સાથે કરો નિર્દોષ દિવ્ય આત્મબુદ્ધિ, મોટા પુરુષની સાથે કરો નિર્દોષ દિવ્ય આત્મબુદ્ધિ. નેગેટિવની પોઝિટિવ, નેગેટિવની પોઝિટિવ, નેગેટિવની પોઝિટિવ, નેગેટિવની પોઝિટિવ થઈ જાય સિદ્ધે સિદ્ધિ મહિમા મહિમા સૌનો મહિમા, મહિમા મહિમા સૌનો મહિમા. મોટા પુરુષની સાથે આત્મબુદ્ધિ કરવાની છે, એની જોડે આગવી પ્રીતિ કરવાની, આગવું હેત કરવાનું, માં જેવું હેત કરવાનું. એનાથી છેટાપણું ના ચાલે, સહેજે ના ચાલે. મોટા પુરુષથી જુદાપણું, એનાથી મન જુદું, એનાથી જુદાપણું ક્યાં જવાય? રાંડ્યા સમજી લેવાનું પહેલા. દ્વાર જ બંધ કરી દીધું, બાયણું જ બંધ છે, બંગલામાં જવાશે કેવી રીતે? પતી ગયો, મોક્ષનું દ્વાર બંધ થઈ જાય ભાઈ. એની જોડે મહિમા સમજવાનો કેવો? આત્મબુદ્ધિ શોધો, ઠેઠનું સ્વરૂપ છે. બસ એ મારા જીવનું જીવન છે, મારા પ્રાણ છે. એટલે કે મારે જોડાવાનું છે મહારાજમાં, પણ પ્રીતિ કરવા તુલ્ય આ છે. મને ટાઢું એ કરાવશે, મૂર્તિના સુખ સુધી એ પહોંચાડશે. નિરુત્થાનપણે આપણને આ ખ્યાલ રહેવો જોઈએ ભાઈ. નહીં ચાલે, કોઈને ના ચાલે. અને આગળ સંબંધ વાળા સંતો ભક્તોમાં શ્રીજી બિરાજે છે, સંબંધ વાળા સંતો ભક્તોમાં શ્રીજી બિરાજે છે. નિર્માની ને દાસ થાય, નિર્માની ને દાસ થાય, સુખ મહારાજે છે મહિમા મહિમા સૌનો મહિમા, મહિમા મહિમા સૌનો મહિમા. કરીને મૂર્તિમાં રાખ્યા દેહ નહીં મુક્ત છીએ, કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા દેહ નહીં મુક્ત છીએ. કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા દેહ નહીં મુક્ત છીએ, કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા દેહ નહીં મુક્ત છીએ. સ્વભાવ પ્રકૃતિ ટળી જાય, સ્વભાવ પ્રકૃતિ ટળી જાય, પુરુષોત્તમની દ્રષ્ટિએ મહિમા મહિમા સૌનો મહિમા, મહિમા મહિમા સૌનો મહિમા.
સમજીએ મહિમા 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 સમજીએ મહિમા 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 સૌનો મહિમા 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 સૌનો મહિમા 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 સમજીએ મહિમા 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 સમજીએ મહિમા સહજાનંદ સ્વામી મહારાજની જય. આ ગાવાનું કે આ પ્રમાણે વર્તવાનું છે. જોજો વર્ષ્યો કે નહીં વર્તો. જોજો ભૂલી જઈએ છીએ આપણે ટાણું આવે ત્યારે સ્વભાવ ઉપર જતા રહીએ છીએ, પ્રકૃતિ ઉપર જતા રહીએ છીએ, અભાવ ગુણના પોટલા ભરીએ છીએ. આજે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ આ સુધી અમારી જે કંઈ ભૂલ થઈ ગઈ હોય, હરિભક્તો તમે સંતોની માફી માગી લો, હાથ જોડી લો, અને અમે સંતો તમારી માફી માગી લઈએ. સંતો આપણે માફી માગી લો કે હરિભક્તો તમારી અમારા સંતોથી તને બધાય વતી હું માફી માગી લઉં, બધાય વતી, કારણ કે તમારી જોડે માઇક નથી એટલે હું બધાય વતી માફી માગી લઉં. હે હરિભક્તો, અમારા સંતોથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે બધાય માફ કરજો, તમે મુક્તો છો. અને હરિભક્તો વતી સંતોની માફી માગું છું કે હરિભક્તો બધાય વતી સંતો હરિભક્તોથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો આજે ખાતું ચૂકતે કરી દેજો, માફ કરી દેજો. કરશો ને વહેલા બધાએ? હા. અને આ સેવક પણ બધા એની માફી માગે. સંતો હરિભક્તોને કંઈ વઢી જવાયું હોય, કંઈ કહેવાયું હોય, કંઈક બે શબ્દો કહેવાઈ ગયા હોય તો બધા એની સેવક માફી માગે છે વહેલા. આજે આપણા બધા એકબીજાના ખાતા જ બધા ચૂકતે કરશું કે નહીં વહેલા? આજે બધા એના આટિયા પાટિયા ને ભાવમાં દાટિયા, આ સુધીનું બધું આટિયા પાટિયા ને ભાવમાં દાટિયા. ખાતું ચૂકતે ને પહેલા બોલો છો બધાયનું ખાતું ચૂકતે. બસ જોજો હવે ના નવેસરથી નથી ઊભું કરવું હો, બહુ હેરાન થઈએ છે. ને મુક્તો એક વાત સમજી લેજો, એક વાત નક્કી સમજી લેજો, આપણને વાસના નડે છે, એટલે અનાદિ મુક્તને વાસના હોય, આપણને કામ પીડે છે, ક્રોધ પીડે છે, માન પીડે છે, એનું કારણ જ મહારાજ કે મોટા પુરુષનો કે સંતોનો કે ભક્તોનો અરસપરસ લીધેલો અવગુણ એની શિક્ષા છે. મનની મૂંઝવણ, તનની મૂંઝવણ, ધનની મૂંઝવણો એ પણ કંઈક આપણું પનિશમેન્ટ છે. કોઈક સંતો ભક્તોનો અપરાધ થઈ ગયો છે, આપણાથી કંઈક અભાવ લેવાઈ જાય છે, અમહિમા થઈ ગયો છે, એનું પરિણામ છે. મુક્તો સમજી રાખજો, આ બધું પનિશમેન્ટ છે. નહીતર અનાદિ મુક્તોને વાસના હોય, એને કામના હોય, એને માન ને ક્રોધ ને હોય, પણ ક્યાંક મોટા પુરુષનો, ક્યાંક સંતોનો, ક્યાંક હરિભક્તોનો અરસપરસ અભાવ અવગુણ લેવાઈ જાય છે, ક્યાંક અમહિમા થઈ જાય છે, અને એટલે મહારાજ આપણને શિક્ષા કરે છે. આ નિર્વિવાદ વાત સમજજો. અમારી જોડે તમે કોઈ મુશ્કેલીઓ લઈને આવો છો, બીજા કારણો પછી છે, ભગવાનના ભક્તને દુઃખ આવવાના કારણો, એમાં ક્યાંક ધર્માદાની આજ્ઞા લોપાતી હોય તો દુઃખ આવે ગ્રહસ્થને, ક્યાંક નિષ્કામી વર્તમાનનો લોપ થતો હોય તો આવે ગ્રહસ્થને દુઃખ આવે. પરંતુ સૌથી મોટું દુઃખ અભાવ ગુણ ને અમહિમામાં સરી જવાય છે ને, એનું દુઃખ બહુ વિશેષ આવતું હોય છે. કાં તો તનનું આવે, કાં તો મનનું આવે. મનનું એટલે સમજી ગયા ને, કામ નડે, ક્રોધ નડે, વાસના પીડે છે, સમજી લેવાનું. મહિમા આકારે રહેતા શીખો અને જુઓ, કોઈની તાકાત નથી તમારો સ્પર્શ કરી શકે, કોઈ દોષ આપણને અડી શકે કે નડી શકે. ભાઈઓ, અખતરો તો કરો, અનુભવ તો કરો. 1 મહિનો તો તમે જુઓ. મુક્તો 2 વર્ષ 3-4 વર્ષ પહેલાંની વાત છે. એક આપણા હરિભગત અહીં બેઠા છે, બનેલી હકીકત કહું છું. આ બોલો, 2 ડૉક્ટરો નિદાન ન કરી શકે, લાખો રૂપિયા ખર્ચી ગયેલા, રોજની 35 ગોળીઓ જ ખાય. કેટલી? 35 ગોળીઓ ખાય રોજ. આમ પેલો ફાકડો ભરીને, જેમ પેલો મુખવાસ ખાતા હોય ને એમ ગોળીઓ 3 ટાઈમ 15 10 ગોળીઓ લે. કોઈ રીતે હતાશ થઈ ગયેલા જીવનથી. અમે એક દિવસ બહારગામ જતા હતા, 12-13 દિવસનો મારો પ્રોગ્રામ હતો. હું ગાડીમાં બેસવા જતો તો સાંજના 4-4:30 વાગેલા. અમારે 7 વાગે સામે પહોંચવાનું હતું. 10-12 દિવસનું વિચરણ હતું. એ હરિભગત આવીને ઉભેલા નીચે, 4-4 વાગેલા નીચે આવીને, મને ખબર નહીં 2 વાગ્યાના આવેલા. આવીને જ્યાં હું નીકળ્યો, નીચે ઉતાવળ હતી મારે, અને એકદમ ચોંટી પડ્યા, પગ પડીને ચોંટી પડ્યા, રડે, પુષ્કળ રડ્યા. મને કે સ્વામી 5 મિનિટ મને આપો ને, તમારે મોડું થાય છે, હું સમજું છું. પછી હું બેઠો, એક બાજુ લઈ જઈને, રડે એટલે દુઃખ દયા આવી, એક બાજુ લઈ જઈને બેઠો. મને કે સ્વામી, હું તમને બસ એટલું જ કહેવા આવ્યો છું, છેલ્લી વખત જય સ્વામિનારાયણ કરવા આવ્યો છું. સ્વામી, મારે આપઘાત કરવા સિવાય મારી પાસે કોઈ ઉપાય નથી. સ્વામી, હું કાં તો કાંકરિયામાં પડું, કે કાં તો નર્મદાની કેનાલમાં પડું, કે સ્વામી કાં તો હું ગાડીના પાટા નીચે જઈને પડું. સ્વામી, બધી રીતે હું તૂટી ગયો છું. માનસિક રીતે તૂટી ગયો છું, શારીરિક રીતે તૂટી ગયો છું, આર્થિક રીતે તૂટી ગયો છું. સ્વામી, બધી રીતે દુઃખી છું. મારા જેવો દુનિયામાં કોઈ દુઃખી નથી. સ્વામી, રોઈને દાડા કાઢું છું. સ્વામી, હવે મને
છેલ્લી વખત તમારા દર્શન કરવા આવ્યો છું. મેં કે દયાળુ હરિભક્તથી આપઘાત ના થાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. ભૂત ને બ્રહ્મ રાક્ષસનો દેહ આવે, આપણાથી વિચાર ન કરાય. શું બોલો છો તમે? શરમ આવે છે તમને? પણ કે સ્વામી હું જીવું કેવી રીતે? મારી જોડે કોઈ આનંદ નથી રહ્યો, કોઈ ઉર્મી નથી, જીવવા માટે કોઈ મારી જોડે કોઈ અવકાશ નથી. સ્વામી કીધું એક કામ કરો, તમે બધી દવા લીધી ને, ચલો આજે હું તમને એક દવા આપું છું. તમે હું 12 દિવસ પછી આવવાનો છું, 13મે દાડે આપણે ફરી મળીશું. હું તમારા સમાચાર પૂછતો જઈશ. મંદિરમાં લઈ ગયો. મંદિરમાં અમારા ભગુજી તો બેઠેલા. ભગુજીને બતાવ્યા. 4-5 વર્ષ થઈ ગયા વાતને. ભગુજીને કહ્યું, ભગુજી આ એક હરિભગત હું તમને સોંપું છું. એ વખતે ત્યાં પાછળના ભાગમાં જ્યાં અત્યારે હરિકૃષ્ણ મહારાજનો ખંડ છે ત્યાં એમનો ઉતારો હતો. એ ત્યાં હુતા હતા કે તમારી જોડે એમને પલંગ રાખી દો, એમને હુવાડવાના છે. અને દવા આટલી જ. મને કે બોલો શું દવા કરવાની? કે તમારે મંદિરમાં સવારથી બેસવાનું, ભગુજીની જોડે બેસવાનું, અને તમારે મંદિરમાં બેસીને જે કોઈ મહિમાની જ વાતો કરવાની, ગુણની જ વાતો કરવાની. સંતો આવે તો એ તરત મહિમાની વાતો કરવાની. તરત મહિમામાં શું સંતો, કેટલો ત્યાગ છે, કેવા સંતો છે, મહારાજના કેવા સંતો પધાર્યા છે. હરિભક્તો રે છોકરાઓ ઉપરથી ગુરુકુલના વિદ્યાર્થીઓ હાજર આવે ને, આ ગુરુકુલમાં રહેવા ક્યાંથી મળે? આ ભૂમિમાં રહેવા ક્યાંથી મળે? અરે તમે સ્વામિનારાયણ ધામની ભૂમિ પર કૂતરું ભાળો ને, કૂતરું તો કૂતરાની જોડે જતા રહેજો ને તમે એને કહેજો, ઓ કૂતરા તારા કેટલી મોટી તારી પર કૃપા કે તને સ્વામિનારાયણ ધામની ભૂમિ ઉપર તને આવવાનું મળ્યું, અહીંનો રોટલો તને ખાવાનો મળ્યો. બસ કોઈ પણ તમે બગીચામાં કોઈને જોવાનું તો વિચારજો કે આ ભૂમિ ઉપર રહેવાનું ક્યાંથી મળે. ઓહો હો, આવા મહારાજ, આવા સંતો, આવા બાપજી, આવા હરિભક્તો, આવા ગુરુકુલના વિદ્યાર્થીઓ આ મળે જ ક્યાંથી? બસ આ મહિમાની ગુણની જ વાતો કર્યા કરવાની. ભગુજીને કે તમારે આ બધું શીખવાડવાનું, જોડે બે ના કરવાનું, બીજી કોઈ વાત નહીં કરવાની. દવાના ટાઈમે દવા લેવી એટલે લેજો, ના લેવી એટલે કંઈ નહીં. આ દવા મહિમાના ડૂબેલા રહો, આ તમારી દવા. મને કે સ્વામી આનાથી કાંઈ બીજું વિચારશો નહીં. બસ તમે એક વખત ટેસ્ટ કરો, 13 દાડા પછી તમને કંઈ ફેર ના પડે તો આ દવા બંધ કરી દેજો. બસ મને વિશ્વાસ છે, હું તમારા વતી મહારાજને પ્રાર્થના કરું છું, અમને સંપૂર્ણ વિશ્વાસ છે આ દવા 100% લાગુ પડશે. હવે સાંભળજો, એમણે આ શરૂ કર્યું. 2 દિવસ પછી મેં બહારથી ફોન કર્યો. ભગુજીને પૂછ્યું, ભગુજી કેમ છે? મને કે સ્વામી કંઈક ફેર પડ્યો છો, મોઢું આમ ગુલાબના ગોટા જેવું થતું જાય છે કે ના. મેં કીધું હાશ, ચલો મહારાજને પ્રાર્થના કરું રોજ, હે મહારાજ આ બિચારો હતાશ થઈ ગયો છે ને દયા કરજો એમની ઉપર. અને જ્યારે અમે 13 દાડા પછી આવ્યા ને મુક્તો, હું જ્યાં અને અમે સાંજનો 6 વાગ્યાનો સમય, એમને ખબર પડેલી કે સ્વામી આજે આવવાના છે, તો બોલો આમ રાહ જોઈને ઉભેલા. અને અમને જેવો ગાડીમાંથી ઉતર્યો ને દંડવત કરવા માંડ્યા ને ચરણ પાછો પકડી લીધેલો. અને એ વખતે આંખમાં આંસુ. હવે હું ગયો ત્યારે રોતા હતા ને અત્યારે રોતા હતા, પણ એ વખતમાં અને અત્યારમાં આસમાન જમીનનો ફેર હતો. મોઢું તમે જુઓ ને એટલું અંદર હર્ષના આંસુ હતા. અત્યારે હતા ને હર્ષના આંસુ હતા. મને કે સ્વામી 35માંથી 25માંથી અત્યારે હું માત્ર 3 ગોળી લઉં છું. સ્વામી બધી ગોળીઓ ગઈ મારી. અને સ્વામી હા સ્વામી હું રાજીનો રેડ થઈ ગયો. સ્વામી મારો રોગી ગયો ને બધું ગયું. મેં કે શું દવા શું કરી? તમે બતાવી હતી એ સ્વામી, તમે બતાવી હતી. મેં કીધું હવે મહિનો રહો અહીંયા, આ જ દવા ચાલુ રાખો. મહિમાનો જ વિચાર, મહિમાનું જ ગાન, મહિમાના જ શબ્દો, મહિમાની જ વાતો સાંભળો, શ્રવણ મહિમાનું, બોલવાનું મહિમાનું, બસ મહિમાની વાતોમાં ડૂબેલા રહો. અને જો મુક્તો મહિનામાં તો રાતી રાણી જેવા થઈ ગયા. અને તમે જો મહારાજે એવી શરીરને અને મહારાજે દયા કરી, તનનું ને મનનું ને બધું ગયું. અને તમે જો તો અત્યારે બોલો 100 કિલો ઉપર વજન હશે. એ દાડે મારી જોડે આવ્યા ત્યારે 60 કિલો વજન હતું. બોલો અમે જો હવે મેં કંઈ એમને કંઈ મેશુબ ખવડાવ્યો નથી, પણ મહિમાની વાત જ આવી છે. મુક્તો તમને પણ કહું છું કે તમે કંઈ પણ મુશ્કેલી હોય, તકલીફ હોય, ઉદ્વેગ હોય, અશાંતિ હોય, દુઃખી હોય, શરીરનું, તનનું, મનનું, ધનનું કંઈ પણ દુઃખ હોય, મહિમાના વિચારોમાં ડૂબી જજો. મહારાજને પ્રાર્થના કરું છું, મહારાજ આ બધાના ગોળી લાગુ પાડજો અને આ બધાની પર કરુણા કરજો. કોણ મળ્યા છે? બસ આ કારણ સત્સંગ કેવો મળ્યો છે, બસ એના વિચારમાં ડૂબેલા રહેજો. એવી તમને દવા આપીને છેલ્લે બધા એને મહારાજને પ્રાર્થના કરીને, હે મહારાજ બસ બધાની ઉપર ખૂબ રાજી રહેજો. અને આ સુધીનું બધાનું આપણું ખાતું ચૂકતે આજે ખાચું ને પહેલાં કોઈ આંટી રાખશો નહીં ને. હવે કોઈની ઉપર કોઈ આંટી નહીં રાખવાની, પૂર્વાગ્રહ નહીં રાખવાનો. છોડી દો આજે બધી ગાંઠ્યો. બસ આટિયા પાટિયા અને ભાવમાં દાટિયા. અને મહારાજને બસ બધાય મહારાજના મુક્તો છે. આ બધો દિવ્ય સમાજ છે. એવા વિચાર સાથે બધાય મુક્તોને જય સ્વામિનારાયણ.